લે તું આવી ગઈ? હા આવી ગઈ જો ને. હો તને ખબર નથી પડતી મારી છોકરી આવી છે થાકી પાકી તો એની હાટુ ચા પાણી નાસ્તો લાવું એમ? અરે મમ્મી ભાભી રસોડામાં કામ કરતા હશે એટલે એને નહીં ખબર રહી હોય હું આવી. કાંઈ એને ખાસ કામ હોય નહીં. મમ્મી હું તને એક વાત કહું. બોલ ને બટા. મારા સાસુ છે ને મને બહુ હેરાન કરે છે, ખોટી રીતે મને છે ને નાની નાની બાબતમાં મને ખીજાયા કરે છે, સંભળાવા રાખે છે. અને તારું ને પપ્પાનું કેવું ખરાબ ખરાબ સંભળાવે છે મને. મારાથી હવે એટલું બધું સહન નથી થતું મમ્મી. ફોન કર તારા સાસુ સસરાને. હવે તારે ત્યાં નથી જવાનું, તારે અહીંયા જ રહેવાનું છે હવે. હા તો હું ભાભી ને તે કહી દઉં કે એના ભાઈને ફોન કરીને કહી દે કે એને લેવા આવી જાય ને તૈયારી કરી નાખીને પિયરે જવાની. કેમ તારી ભાભી હુલાના પિયર જાય? મારા સાસુએ મને હેરાન કરી તો તું મને છે ને ત્યાં જવાની ના પાડે છો, અને ભાભીને તું રોજ હેરાન કરે છો તો ભાભીને આપણે પિયરે મોકલી દઈએ. બટા મારી ભૂલ થઈ ગઈ. હવે છે ને આજથી હું છે ને સમજી ગઈ. આ વહુ છે ને મારી એ મારી દીકરી જ છે.